નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર। મિત્રો, ઘણા સમયથી આપણા અમુક વ્યુઅરના મેસેજ પણ આવતા હતા, ફોન પણ આવતા હતા કે સર પીડીએફ શું છે, પંજાબની અંદર આટલી બધી ગાયો પ્રમોટ કેમ થાય છે, પંજાબની આટલી બધી ગાયો બ્રીડ ત્યાં જ કેમ છે, અમારે જ્યારે પણ જરૂર પડે ત્યારે પંજાબ જ કેમ જવું પડે, અહીંયા કેમ નથી। તો હું એના ઉપર મારો એક આપણી સંસ્થાનો એક પ્રવાસ હતો અને ગઈ 8, 9, 10 તારીખના જે પીડીએફએ મેળો થયો એની અંદર અમે આપણી સંસ્થાના એ કર્મચારીઓ ઘણા બધા હતા, એની સાથે સાથે સારા સારા પશુપાલકો પણ જોડાયા હતા। એ બધા જ અમે ત્યાં ગયા હતા અને ત્યાં જઈ બધું એકદમ બારીકીથી ડિટેલ જાણ્યું કે ખરેખર ત્યાંની ગાયો કેવી છે, ખરેખર જે ત્યાંથી બહુ અડર સ્ટ્રક્ચરવાળી ગાયો છે કે નથી, ત્યાં એ ગાયોની કઈ રીતે કેર રાખે છે, શું કરે છે, એ બધું જ વ્યવસ્થિત વિસ્તારથી જાણ્યું। પહેલું તો સમજીએ કે પીડીએફ છે શું, એની શરૂઆત ક્યાંથી થઈ। તો પીડીએફએ 1997ની અંદર એક શરૂઆત થયેલી કે ભાઈ એનું આખું નામ છે પ્રોગ્રેસિવ ડેરી ફાર્મર એસોસિએશન, આખું એનું ફૂલ ફોર્મ છે પીડીએફ એટલે પ્રોગ્રેસિવ ડેરી ફાર્મર એસોસિએશન। 1997ની અંદર એક આખી રચના થઈ, કમિટી થઈ અને એમણે એ પીડીએફએ પછી એમના જે પશુપાલકો હતા એમના માટે એમણે ખરેખર બહુ સારું કામ કર્યું। સૌથી વધારે એચએફ ગાયને જર્સી ઉપર કામ કર્યું, જર્સી તો ઠીક કર્યું એમણે, એના ઉપર પણ કામ કર્યું, પણ સૌથી વધારે એમણે કામ કર્યું એચએફ ગાય ઉપર। એચએફ ગાય એટલે હોલિસ્ટીન ફ્રીસિયન, અને પછી એમની આખી જે ટીમ કમિટી હતી, એ લોકો જ્યાં જ એમને જવાની જરૂર પડી, લાઈક ડેનમાર્ક ગયા હોય કે પછી બ્રાઝિલ, જ્યાં જ્યાં એચએફ ગાય વધારે પડતી હતી એ એમણે ત્યાં ગયા અને એમણે ત્યાંના જે ફાર્મર હતા એમને વ્યવસ્થિત તૈયાર કર્યા, એમના મગજની અંદર એક એવો ફોર્મો સેટ કર્યો કે ના ખરેખર એચએફ ગાય છે એ 50, 60, 70 લીટર દૂધ આપી શકે છે। આપણે અહીંયા હજી સુધી એ માનવામાં નથી આવતો યાર એચએફ ગાય, અરે ગાય વળી 50 લીટર દૂધ આપતી છે, 10 લીટર ઘણું થઈ ગયું। તો એમણે ત્યાંના એવા ફાર્મર, એવા પશુપાલક તૈયાર કર્યા અને એમના મગજમાં એમણે એવી રીતે વ્યવસ્થિત ફિટ કર્યું કે ના ભાઈ તમે આમ કરશો તો આનાથી આટલાનો ફાયદો થશે, અને એનાથી ત્યાંના જે પશુપાલકો હતા એડવાન્સ અને એમના આગળ આવી અને એમણે વ્યવસ્થિત રીતે આખી એમના ઘરે જે ડેરી ફાર્મ અને એ બ્રીડરો તૈયાર થયા। એટલા માટે અત્યારે 82 લીટર કે 83 લીટરની ત્યાં ગાયો દૂધ આપે છે પર ડેનું, 3 વખત મિલ્કિંગ થાય છે અને 20 લીટર દૂધવાળી ગાયો ત્યાં છે, બરાબર। તો પીડીએફએનું કામ શું કર્યું, એમણે સૌથી પહેલું કામ કર્યું ડેરી પ્રમોટ કરી કે ભાઈ ડેરીના જે પશુપાલકો છે એમને પ્રમોટ કર્યા અને એમને આગળ લાવ્યા, એમને વ્યવસ્થિત રીતે સમજાવ્યા કે ભાઈ તમે આવો। એટલા માટે ત્યાં અત્યારે 700 ગાયો, 800 ગાયોને એમના ત્યાં તબેલા છે, હાલમાં પણ છે। પ્લસ એમણે એ પણ એમના જે પશુપાલકો હતા, ડેરી ફાર્મર હતા, એમને તૈયાર કરીને એમણે એવું કીધું કે ભાઈ તમારે જો વ્યવસ્થિત ડેરી ફાર્મિંગ કરવું હશે, તમારે જો વ્યવસ્થિત ડેરી ફાર્મમાંથી કંઈક લેવું હશે તો તમારે ઇન્સ્ટ્રુમેન્ટ, ઇક્વિપમેન્ટ કે તમે જે સાધનો છે, જે મશીનરી છે, એ મશીનરી દ્વારા તમારે કામ લેવું પડશે, એમના જોડેથી કામ લેવું પડશે, લેબરથી તમે આટલું બધું નહીં કરી શકો। એટલે એમણે એ લોકોને ત્યાં અમે એક તબેલાની અંદર ગયા હતા, લગભગ 700-800 ગાયો હતી, આખી અમારું યુનિટ ગયું, એ આખું 700 ગાયોનું ફાર્મ 5 માણસો હેન્ડલ કરતા હતા, ફક્ત 5 માણસો, બધું જ સાયલેજ હોય તો મશીનથી નાખવાનું, એનું જે ખોણ બધું મશીન દ્વારા નાખવાનું, જાતે ઓટોમેટિક પી લે, દોવાની અંદર બધું આખું મશીન દ્વારા કામ ચાલતું, એવા ફાર્મરો એમણે તૈયાર કર્યા। એના પછી એમણે વધારે કામ કર્યું નસલ સુધારણા, સૌથી અગત્યની પોઈન્ટ। અને અત્યારે આપણે ગાય લેવી હોય તો સીધા પંજાબ આપણને નજરમાં આવે કે ભાઈ પંજાબ જ કેમ કે એ પંજાબ એસોસિએશને જે કામ કર્યું એ એમને નસલ સુધારણા ઉપર કામ કર્યું કે ભાઈ તમે આ સિમેન્ટ વાપરો, તમારી ગાયની આવું સિમેન્ટ વાપરવાથી આટલી દૂધ આવશે। એમને પરફેક્ટ ખબર હોય કે મારી ગાય જે છે એ 40 લીટર દૂધ દિવસનું આપે છે, એનું વર્ષનું લેક્ટેશન 10,000 લીટર છે કે 8,000 લીટર છે, જે બી હોય, તો મારી આવનાર પેઢીની લેક્ટેશન આટલું હશે। એ લોકોએ નસલ સુધારણા ઉપર સૌથી વધારે કામ કર્યું। એટલે હાલની તારીખમાં ત્યાં 50 લીટર, 40 લીટરવાળી ત્યાં લો કહેવાય કે ભાઈ આટલી હવે દૂધ થોડું એ આપણા તરફ આવવા દે છે અને આપણે સૌથી સારી ગાય ગણીને ત્યાંથી લઈ આવીએ છીએ।
એ એમનામાં એક પ્લસ પોઈન્ટ છે કે નસલ સુધારણા ઉપર વધારે કામ કર્યું, મશીનરી ઉપર પણ એમણે બહુ સારું કામ કર્યું કે ભાઈ મશીન દ્વારા આપણે કઈ રીતે કામ લેવું પડે, અને એનાથી સૌથી અગત્યની વાત માર્કેટિંગ. એ લોકોએ એમને માર્કેટિંગ કરતા શીખવાડ્યા કે તમારે તમારો પશુ વેચવું હોય તો તમે કઈ રીતે વેચી શકશો, તમારા પશુની કિંમત કઈ રીતે લાવી શકશો, અને કઈ રીતે તમે તમારા પશુને વ્યવસ્થિત તૈયાર કરી અને તમે વેચો. એ 3, 4, 5, 4 વેતર સુધી એ દુવે છે. 5 વેતર પછી આપણે લાવીએ છીએ. આપણે એક જ વેતરની અંદર સીધું જ ગાયની અંદર દૂધ લઈ જઈએ અને આખો ગાય જે 2.5 લાખની 3 લાખની લાવી આપણા ઘરે લાવીએ તો છીએ, પણ આપણે એને સાચવી શકતા નથી અને ઘણી વખત એની અંદર નુકસાન વેઠીએ. તો એમણે એ પણ કર્યું કે તમે તમારી ગાયને વધારે પડતો વેતર કઈ રીતે દોઈ શકો, સારી માર્કેટિંગ, સારો એનો ભાવ કઈ રીતે લેવાય, એ પણ એમણે એમના જે ફાર્મર હતા એમને શીખવવામાં આવ્યું. અને એનાથી અગત્યની વાત કે ફીડિંગ. એ માણસોએ એસોસિએશને એ કામ કર્યું કે ભાઈ એને 20-20 લીટરવાળી ગાય, 50-50 લીટરવાળી ગાય, 60-60 લીટરવાળી ગાયને તમે ફીડિંગ કઈ રીતે આપશો, એનો શું શું ખોરાક હોવો જોઈએ. કારણ એ લોકો પહેલાં આપણા જેવા જ હતા, એવું નહોતું કે એમના પાસે, પણ એમનો એસોસિએશન જે પ્રોગ્રેસિવ ફાર્મ આખું ડેરી ફાર્મવાળા હતા જે એસોસિએશન, એ લોકો વિદેશ ગયા, વિદેશ જઈ અલગ અલગ જગ્યાએ ફર્યા, સર્ચ કર્યા. એટલા માટે હું તમને કહું છું કે તમે ડેરી ફાર્મ બનાવતા પહેલાં 25 ફાર્મ ફરો, જુઓ, ભલે 5 રૂપિયા બગાડો, ત્યાંથી કંઈક શીખવા મળે છે. એટલે આ લોકો અલગ દેશોની અંદર ઘૂમ્યા, જ્યાં વધારે પડતી HF ગાયો હતી ત્યાં ફર્યા કે ભાઈ એનું અડ્રેસ સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ, કેટલી માત્રામાં હોવું જોઈએ, એને ખરેખર 2 વાર દોવી, 3 વાર દોવી, એનું 50 લીટરવાળું ફીડિંગ શું હોવું જોઈએ, એ બધું જ એ લોકો શીખ્યા. અહીંના ફાર્મરોને એમણે તૈયાર કર્યા કે તમારે આવી રીતનું ફીડિંગ આપવું પડે. તો એને ફીડિંગ ઉપર પણ વ્યવસ્થિત રીતે એમના જે ફાર્મર હતા એમને તૈયાર કર્યું. તો આ આખું જે ફાર્મર આખું એસોસિએશન હતું એટલા માટે કહેવાય છે કે ભાઈ PDFA મેળો કેમ અગત્યનો, કેમ ત્યાં આપણે જવું પડે. તો ત્યાં જવાથી આપણને એ વસ્તુ શીખવા મળે છે કે એ લોકો ફીડિંગમાં શું શું આપે છે, એનો ચાર્ટ કઈ રીતે તૈયાર થાય છે, 40 લીટરવાળીમાં દૂધ કેટલું અને એનો ફીડમાં તમે શું આપી શકો, એ બધું. હવે PDFA આ બધું એનું જે કામ હતું. અને PDFA થાય ક્યારે? દર 12 મહિનામાં એક વખત PDFA થાય. દર 12 મહિનામાં 3 દિવસનો પ્રોગ્રામ ચાલે. ત્યાં આજુબાજુના જે પંજાબના જે ફાર્મર છે એ એમની જે સારી નસલ છે એની ત્યાં લઈને આવે, એની એક્સપોની અંદર બતાવે. લોકો પોતાની ગાયો લઈને ત્યાં મિલ્કિંગમાં પણ આવે. ત્યાં 70, 80, આ વખતે 82 લીટરનો રેકોર્ડ નોંધાણો. એ બધી ગાયો ત્યાં લઈને આવે છે અને દુનિયાના લોકો ત્યાં જોવા માટે આવતા હોય છે. આપણા પંજાબના લોકો તો ત્યાં હોય જ છે, 3 દિવસનો મેળો હોય. અને જે સારી કેટેગરીના લોકો જે છે તે ત્યાં એમની પોતાની સારી નસલવાળી ગાય લઈને આવે છે. અને આજુબાજુથી લોકો એ જોવા માટે આવે છે કે ખરેખર ગાયો દૂધ આપે છે કે નથી આપતી. તો અમે પણ અમારા અહીં સંસ્થાની અંદરથી જે લોકો ગયા હતા એમના મગજની અંદર અમે ક્લિયરન્સ કર્યું કે ખરેખર દૂધ આપે છે. આપણે જે અહીંથી અમારી સાથે ઘણા બધા પશુપાલકો પણ હતા, એમને માનવામાં નહોતું આવતું કે અહીંયા જે ગાયો હતી જેના અડર સ્ટ્રક્ચર આટલા હોઈ શકે. એવું વિચારતા કે અમે કદાચ યુટ્યુબ દ્વારા કે ગૂગલની અંદર કે અલગ ઘણી જગ્યાએ આપણે જોતા ગાય આવી રીતે ચાલતી હોય ને એનો બાવલો આવવો, એ એમણે નજરે ત્યાં એમની નજરે આંખે જોયું ત્યારે એમના માનવામાં આવ્યું ના સાહેબ આ ખરેખર વાત સાચી છે. ત્યાં એક ગાય 20 લીટર દૂધ આપે ટકે, 3 ટકનું 60 લીટર દૂધ થાય. ત્યારે એમણે માન્યું કે ના ખરેખર દૂધ આપે છે. તો અમારી સંસ્થા દ્વારા અમે ત્યાં લગભગ 3 દિવસ ત્યાં ફર્યા. ત્યાંના જે પશુપાલકો હતા એમનો પણ અભિપ્રાય લીધો કે ખરેખર દૂધ કેટલું આપે છે, એક ગાયની કિંમત શું હોય છે, કઈ રીતે એમનો તૈયાર કર્યું, એ બધું જ અમે વ્યવસ્થિત રીતે 3 દિવસનો અમારો પ્રવાસ હતો, 4 દિવસનો એ ત્યાં આખું કે ભાઈ આપણે PDFA સમજીએ, એ લોકો બ્રીડિંગ ઉપર કઈ રીતે કામ કરે છે, ફીડિંગ ઉપર કામ કઈ રીતે કરે છે. તો એના ઉપર આખું અમારું કામ હતું એ કર્યું. અને PDFA આખું એક અલગ વસ્તુ છે. આપણે અહીંયા ગુજરાતની અંદર પણ આવા ઘણા બધા GDFA ને ઘણા બધા અલગ અલગ એસોસિએશન બન્યા, પણ નથી કહેતા કે અમુક લોકો જેને કામ કરવું છે એ કરી નાખે. બીજા અહીંયા તો ખેંચતા નહીં, ઊભી થઈ જાય, આખું GDFA પડી ભાગ્યું અને બધું એ કામ વગરનું થઈ ગયું. એટલે બસ મિત્રો PDFA મેળો પછી અમારા ઘણા બધા પશુપાલકો હતા
એમના પણ તમને રિવ્યૂ સાંભળવા મળશે કે એમને શું મળ્યો, કેવી રીતે એમને મજા આવી, એ પણ તમે સાંભળી લેજો. મારું નામ મેહુલસિંહ અડિયોલ છે. હું એકતા રૂરલ ડેવલપમેન્ટ દિયોદર ખાતેથી જે PDFA ટૂર પંજાબનું આયોજન થયું હતું એની અંદર પાર્ટિસિપેટ કર્યું હતું બધા સાથે. હવે આપણા પશુપાલનમાં અને એમના પશુપાલનમાં શું ફરક છે સૌથી મોટું આપણે શીખવા જેવું હતું કે એ લોકો બ્રિડિંગ ઉપર કઈ રીતે કામ કરે છે, ફીડિંગ ઉપર કઈ રીતે કામ કરે છે અને ટોટલી ફાર્મનું મેનેજમેન્ટ કઈ રીતે કરે છે. મારું નામ ડૉક્ટર નયનસિંહ ભટાર. હું દિયોદર તાલુકાનું ચીભડા ગામે પ્રેક્ટિસ કરું છું અને એકતા ફાઉન્ડેશન સાથે હું 2 વર્ષથી જોડાયેલો છું. હવે એ લોકોએ PDFA જે પંજાબ મેળો લાગે છે ત્યાં જવાનું નક્કી કર્યું ટૂર, અને ત્યાં મને બી એની સાથે જવાનો મને મોકો મળ્યો. ત્યાં જઈને એકચ્યુઅલી અમે જોયું તો ઘણી બધી ત્યાં અમને એટલી મસ્ત જાણકારી મળી. હું નાગજીભાઈ પોચાભાઈ દેસાઈ ખરડોસણ. અમે એકતા ફાઉન્ડેશન સાથે ઘણા સમયથી જોડાયેલા છીએ અને સાહેબ સાથે બનીના પ્રવાસો પણ કર્યા છે અને આ વખત અમને પંજાબનો પ્રવાસ કરવાનો પણ મોકો મળ્યો છે. તો અમે એ PDFAના મેળામાં જઈ અને જોયું. આટલા દિવસ અમે જોતા હતા કે અલગ અલગ ગાયો, આટલા અડર ક્વોલિટીની ગાયો આપણને બધી ફેક વસ્તુ લાગતી હતી, પણ જ્યારે મેળામાં ગયા ત્યારે અમને ખબર પડી કે હકીકત આ લોકોએ બહુ મહેનતથી આવી બ્રીડો તૈયાર કરી છે. મારું નામ ચૌધરી રાજેશભાઈ નાગજીભાઈ, ગામ તનવાડ, તાલુકો ભાભર, જિલ્લો બનાસકાંઠા. અમે વર્ષોથી એકતા ડેરી ફાર્મિંગ જોડે જોડાયેલા છીએ અને અગાઉ પણ પ્રવાસ કરેલા છે, જેવા કે બની, પછી સૌરાષ્ટ્રના. અત્યારે અમે PDFAનું આયોજન હતું પંજાબની અંદર ગયા હતા અને ત્યાં HF ગાયોનું કઈ રીતે મિલ્કિંગ કરે છે, કઈ રીતના એ લોકો ડેવલપ કરી છે બ્રીડ, એ પણ જોયું. અને અહીંયા એવું માનવામાં આવતું હતું કે આટલું બધું દૂધ ના કાઢતી હોય ગાયો, પણ 80 લીટર પ્લસની ગાયો છે. અને ત્યાંના લોકો પણ એવું કહે છે કે તમે અહીંયાથી ગાયો લઈ જઈને ત્યાં ડેરી ફાર્મ કરશો તો કંઈ સક્સેસ થશો નહીં, પણ ત્યાંથી તમે પોતાની બ્રીડ જેવી કે હોમ બ્રીડ તમે તૈયાર કરો અને આવી જ ગાયો ત્યાં તમે તૈયાર કરી શકો છો. તમારી ડેરી બનાસ ડેરી જો કે એશિયાની નંબર 1 ડેરી છે, તમને સારા એવા ભાવ આપે છે અને એ લોકો પણ આપણી ડેરીના વખાણ કરે છે, તો આપણને ડેરી પણ સારો સપોર્ટ કરે છે ભાવની અંદર. તો આપણે પણ સારી બ્રીડ તૈયાર કરી અને એ લોકો કરતાં પણ સારી બ્રીડ અહીંયા પણ પેદા કરી શકીએ અને સારો એવા પૈસા કમાઈ ગયે. મારું નામ મેહુલસિંહ રાજપૂત, ગામ મોટા, તાલુકો પાલનપુર. અમે એકતા ડેરી ફાર્મ જોડે વર્ષોથી પ્રકાશભાઈ જોડે સંકળાયેલા છીએ અને એના પછી અમે આ સાલ 2025માં PDFA મેળાનું આયોજન બધા સમૂહમાં જોવા જવાનું રાખેલું અને ત્યાં અમે ઘણા મિત્રો 45-50 જણા અમે આપણા બનાસકાંઠાના બધા ખેડૂતોને અમારા એકતા ડેરી સાથે સંકળાયેલા બધા મિત્રો ગયા હતા ત્યાં જોવા માટે. અને ત્યાં PDFA મેળાની અંદર બહુ સારું એટલું બધું જાણવા મળ્યું કે જે લોકો કઈ રીતે બ્રીડ કરે છે, કઈ રીતે દિવસની 60-70 લીટર દૂધ કાઢવાળી ગાયોનું શું ટ્રીટમેન્ટ કરે છે, એ ગાયો રિયલમાં એટલું દૂધ કાઢે છે કે નહીં કાઢતી, એ બધું જાણવા અમને ત્યાં મળ્યું. અને રિયલમાં ગાયો 70 લીટર, 82 લીટર, 80 લીટર દૂધ કાઢવાળી HFમાં પણ છે, 50-60 લીટર કાઢવાળી જર્સીમાં છે. બહુ સારું બ્રીડ ઉપર એ લોકોએ કામ કર્યું છે. મારું નામ દેવાભાઈ વાહાજીભાઈ, ગામ ઢેઢાલ, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. અમે એકતા ડેરી ફાર્મ જે મેનેજમેન્ટ કરવામાં આવ્યું હતું, પ્રોગ્રામ કર્યો હતો PDF મેળામાં જવા માટેનો. મેળામાં ગયા ત્યાં અનુભવ થયો કે આપણે શું કરવાનું છે, કઈ વાત ઉપર આપણે ચાલવાનું છે, શું કરે આપણે ગાય પણ 50 લીટર દૂધ કરે, એના માટે આપણે શું કરવું પડશે એ જાણવા મળ્યું. તેમાં મેળામાં આપણે અહીંયાથી બધા માણસો, અહીંયા ગુજરાતના માણસો એમ વાતો કરે છે કે પંજાબની જૂઠી વાતો છે, 50-60 લીટર એક ગાય એક દિવસમાં દૂધ કરે એવું. પણ 50-60 ને પણ 80 લીટર પણ અમારી નજરે અમે ગાય દોવરાઈ છે અને મિલ્કિંગ પણ કરાયું છે એકતા ડેરી ફાર્મમાં. જે એમના રૂબરૂ મિલ્કિંગ કરી અને અમે જોયું, એમાં એક ટાઈમમાં 26-27 લીટર દૂધ હાજરમાં અમે જોયું અને એમ જાણવા મળ્યું કે 3 ટકમાં પણ આ દૂધ કરતી છે. 8-8 કલાકમાં મિલ્કિંગ થાય છે 3 ટાઈમ. અને જે કે આમ કે ગાયો દૂધ કરે જ છે એમ જે આપણે અહીંયા માણસો વાતો કરે છે કે નથી કરતી, પણ હકીકતમાં દૂધ છે. ધન્યવાદ.